ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મેં ઘણી જગ્યાએ વાત ચલાવી પણ માણસો કે વિચારશું જોશું, કારણ કે બધાને છે ને ભણેલા છોકરા જોઈએ વધારે, ભલે નોકરી ધંધા ન કરતા પણ ભણેલા જોઈએ. નાને નોકરી છે. એમ હા, બરોબર બરોબર એવું બધું બનતું હતું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, હા એ તે હેલો, બોલો. હા, તમે મને કહેલું ને કે 10:30 વાગે ફોન કરજો રવિવારે. શેના માટે? ગુરુવારે મેં ફોન કર્યો હતો. અરે મારા છોકરાના લગ્ન માટે. બરાબર છે. હેલો. હા તો આપણે ઓડિયો મૂકવાનો છે. હા, ઓડિયો મૂકવા માટે તમે કીધું હતું ને કે 10:30 વાગે મને રવિવારે ફોન કરજો. હું કારુનો ટ્રાય કરું છું પણ ફોન રિંગ વાગે પણ ઉપાડ્યા નહીં. બરાબર, એટલે તમારા ઘરમાં પૂછી લીધું છે તમે, તમારા દીકરા દીકરી? અને મારે અમે ખાલી 3 જણ છીએ ઘરમાં. હું હા, તો પૂછી લીધું છે. આપણે ઓડિયો મૂકવા માટે વાત થઈ ગઈ છે ઘરમાં? હા, વાત થઈ ગઈ છે ઘરમાં ઓડિયો એટલે મૂકવા. આ પાડી છે મૂકવા માટે? હા, ઓકે ઓકે, તો બરોબર છે. હા, બોલો જી. નામ તમારા બાબાનું? સંજય નાનજી મારું. સંજય હલો. સંજયભાઈ નાનજીભાઈ મારું. હા હા, બરાબર છે બરાબર છે. સંજય, કયું ગામ છે તમારું? સમઢિયાળા. આપણે સાવરકુંડલાની બાજુમાં, ખાંભા અને ચલાળાની વચ્ચે. રૂગનાથપુર કહે ને, સમઢિયાળા કોડીની બાજુમાં. સાવરકુંડલાથી પણ અવાય, ચલાળાથી પણ અવાય અને ખાંભા રોડ ઉપર. તાલુકો કયો આવે? તાલુકો ખાંભા આવે છે. તાલુકો ખાંભા. હા. અને જિલ્લો? અમરેલી. અમરેલી. હા. બરાબર છે બરાબર. તમે કયા સમાજમાંથી છો? હાલ મુંબઈ રહીએ છે. છોકરો નોકરી કરે. તમે કઈ જ્ઞાતિમાંથી છો? અમે વણકર છીએ. બરાબર છે. મોબાઈલ નંબર બોલો જી તમારો. 9867 9867 416 416 776. 776. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. શું કરે છે તમારો બાબુ? ગવર્મેન્ટ જોબ છે બીએમસી માં. એમ, બરાબર છે. હા, 14 વર્ષ થઈ ગયા કામ પર. પરમાનન્ટ છે ગૌર મુકાદમમાં. બરાબર છે. સમજાઈ ગયું. હા. હેલો. ચાલુ રાખજો એક જ મિનિટ. હા ચાલો. અચ્છા, ગવર્મેન્ટ જોબ કરે છે? હા, ગવર્મેન્ટ સરકારી નોકરી છે. 14 વર્ષ થઈ ગયા પરમાનન્ટ થઈ. એમ. હા. કેટલું પગાર ધોરણ? અત્યારે એમને આવે છે 55,000 રૂપિયા પગાર. ક્યારેક 55 આવે, ક્યારેક 1,000 રૂપિયા કમી આવે. ચડ ઉતર થયા કરે. હા, બરોબર છે. સમજાઈ ગયું. કેટલી ઉંમર કેટલી ભાઈ? 35 વર્ષ. તો સગાઈ લગ્ન કેવું કઈ થયેલું છે? નહીં ક્યાંય નહીં. એમ, કોઈ વસ્તુ થયેલી નથી. તો પછી કેમ આટલું બધું મોડું થઈ ગયું? અરે પોતાનું બધું
સ્ટેટસ ઉભા કરવા માટે એને દિવસ કાઢી નાખ્યા કે પોતાનું હોય ને તો જ મારે લગ્ન કરવા, ત્યાં સિવાય નહીં. એમ હા બરોબર છે, સમજાઈ ગયું. પોતે પોતાનું સ્ટેટસ બનાવવા માટે આટલો બધો હા. સમય લાગી ગયો. બરાબર છે. બીજું તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? અમે બંને જણા, હું છું અને એની મમ્મી છે, બસ 3 જણા છે. બરાબર છે. છોકરીના તો લગ્ન કરી નાખ્યા, તો એ તો એમના જ ઘરે છે સાસરે. એક જ છોકરી હતી. બરાબર છે, સમજો કે એક દીકરી અને હા, એક પણ એ લગ્ન થઈ ગયા, એના સાસરે છે. અમે 3 જણા ઘરમાં છીએ ખાલી. બરાબર બરાબર, સમજાઈ ગયું સમજાઈ ગયું. દીકરી છે એ સાસરે વ્યા ગયા છે અને આ દીકરો અને હા, એક જ. અને તમે 2 વ્યક્તિ. હા, કેટલું ભણેલા છે ભાઈ? એ 12 છોકરી ભણેલો છે. 12 ભણેલા છે. હમ. પછી એને આગળ ભણતર જ ના કરી, એને નોકરી મળી ગઈ ને એમ. પછી. હા. હા બરોબર છે, સમજાઈ ગયું. બરોબર, 12 સુધી ભણેલા છે, હમ. સમજાઈ ગયું. બરાબર. પછી એમ કે ક્યાંય જોવા ગયા હોય તમને, ભાઈને કઈ જોવા આવ્યા હોય એવું કઈ બન્યું કે એવો કેસ બન્યો જ નથી કઈ? ના 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 ના, અમે ઘણી જગ્યાએ વાત ચલાવી, પણ માણસો કે વિચારશું જોશું, કારણ કે બધાને છે ને ભણેલા છોકરા છે વધારે, ભલે નોકરી ધંધા ન કરતા પણ ભણેલા છે, નાને નોકરી છે. એમ હા. બરોબર છે, બરોબર છે, સમજી ગયો. એવા બધા એવું બધું બનતું હતું. બરોબર છે. તમે શું કામ કરો છો? હું તો રિટાયર છું. એમ મારી તમે પેન્શન. શું કરતા પેલા? હા. તમે શું પેલા કરતા? હું BMC માં મુકાદમ હતો. એમ બરોબર છે. હું રિટાયર થઈ ગયો, 14 વર્ષ મારા થવા. અચ્છા અચ્છા. એટલે તમે હાલ સમઢિયાળા જ રહ્યો છો ને તમે? હા, મુંબઈમાં રહીએ છીએ અમે. તો તમારા સમઢિયાળા જ દેશમાં ઘર લખાયું છે? છે, દેશમાં ઘર છે. દેશમાં અમે વર્ષમાં 1-2 એમ વખત નહીં, આવીએ, 2-3 મહિના બરોબર છે. રોકાઈએ. એ મારી વાત સાંભળો, તમે હાલ જ્યાં રહેતા હોય એ જ તમારે લખાવાનું હોય ને, તમે સમઢિયાળા બધું લખાયું એટલે કહું. હાલ તો હું મુંબઈ જ રહું છું. એમ નથી, મારી વાત સાંભળો. તમે ઓડિયો અત્યારે મુકાવો છો બરોબર છે, તમે સમઢિયાળા લખાવો તો કોઈ ઓડિયો સાંભળે ને શું લાગે પણ સમઢિયાળા કોણ કરે, ગામડામાં કોણ જાય? બરોબર છે. ના ના, મુંબઈ રહીએ છીએ. તમે હંમેશા કોઈ વસ્તુ લખાવો તો પેલા શું લખાવાનું કે ભાઈ મુંબઈ રહીશ, મુંબઈ થી બોલું છું. પછી આપણે પૂછીએ કે તમારું વતન કયું, તો તમારે મને કહેવાય કે હું સમઢિયાળા છું, પણ મારું વતન. નવા છે એટલે આમાં તો કઈ ખબર ના પડે. તમે ઓડિયો સાંભળતા તો હશો ને મારા? બધા ઓડિયો સાંભળો જ છો ને? તમારા ઓડિયો સાંભળું છું. તમે હા. વતન નું બધું પૂછ્યું એટલે મેં કીધું ગામનું પૂછતા હશે એટલા માટે. ના ના, એ તો બરોબર છે. પણ તમારે પેલા એમ કેવું પડે કે ભાઈ હું મુંબઈ થી વાત કરું છું, હાલ હા. મુંબઈ છું અને મારું વતન આ છે, તો હું આપણે ખ્યાલ આવે. ઘણી વખત શું થાય ભાઈ કે સ્વાભાવિક છે, હું તમને પૂછતા ભૂલી જાઉં છું તમારું ગામ, ના ના, અને બને બરોબર શું તમે ગામડું લખાવો તો સ્વાભાવિક છે સાંભળનાર ને એમ થાય કે ભાઈ સમઢિયાળા તો ઓહો ગામડું છે, ગામડામાં કોણ કરે. બને કે ન બને? બને બને બને. ના ના, કાંઈ વાંધો નહીં. હાલો, એ તો આપણે પ્રશ્ન કરી દીધી છે. હા હા હા, હા. ના ના, કઈ વાંધો નહીં. બરાબર છે. એટલે તમારું વતન છે એ સમઢિયાળા છે, હાલ તમે મુંબઈની અંદર રહ્યો છો. મુંબઈ. બરાબર છે. હા. પછી તમારે મુંબઈની અંદર મકાન છે તમારે પોતાનું જ છે? હા, પોતાના છે. એમ હા. હમ, હમ, હમ. મધ્ય બરાબર છે. મુંબઈમાં બંબઈ સેન્ટર આપણે જ્યાં ટ્રેન ઉપડે ને ત્યાં હા. જે બિલ્ડિંગમાં રૂમ છે અને એમ વિરારમાં ફ્લેટ છે. હા, બરાબર છે, બરોબર છે. 2 જગ્યાએ છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર. બીજું કઈ ખેતીવાડી જમીન એવું કઈ? નહીં નહીં, કાંઈ જ નહીં. અચ્છા, એવી કોઈ વસ્તુ નથી. ગામડે મકાન છે તો ત્યાં કોણ રહે છે ગામડે? ગામડે અમે વર્ષમાં 1-2 વખત આવીએ ત્યાં નિવેદ કરવા, પછી મહિનો 2 મહિના તો કારણ કે 1+1 બનાવે છે ને બંગલા ટાઈપ. એમ એટલે હા, એટલે સારું લાગે. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરોબર છે, બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે ભાઈ માટે ઓડિયો મૂકીએ અને ભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. કોઈ
એવું પાત્ર હોય કે જેમને કઈ સંતાન હોય, દીકરો કે દીકરી, એવું કોઈ પાત્ર હોય અથવા છૂટાછેડા થઈ ગયા હોય એવું કોઈ પાત્ર હોય તો આપણે હાલે ખરું? ખાલી છૂટાછેડા થઈ ગયેલા હોય ને તો હાલે, પણ બાકી બરાબર. દીકરી દીકરો હોય તો એ જવાબદારીનું કામ છે ને. બરાબર છે. એટલે આપણે કોઈ સંતાન હોય એવું પાત્ર નથી જોતું, પણ કદાચ છૂટાછેડા નહીં, કે એવું થઈ ગયું હોય તો તમને હા ચાલશે. બરાબર હા ને? ચાલશે. ભલે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે, અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. અને તમે કહો છો તમારા દીકરાની તમે પરમિશન લીધી છે એટલે પછી તમે ઓડિયો મુકાવો છો, બરાબર છે? હા હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો કે કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે અને કોઈ એવી પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, બરાબર છે? ને સાહેબ 2-3 વખત ફસાઈ ગયો, હા પણ હા. એ માટે તો હું તમારા ઓડિયો જોઈને તમારી સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો. એમ. હા, એ કઈ રીતે થયું? અરે એ એડ મૂકીએ, તમારી વાત કરાવી આપો, આમ છે તેમ છે, આ પૈસા ભર્યા. કેટલા પછી 2 મિનિટ વાત કરીને પછી કે હવે તમારું ખતમ થઈ ગયું, હવે તમને પાછા નેક્સ્ટ ભરવા પડશે. મેં કીધું આ બધા ફસાવાના ધંધા છે ભાઈ, આ નથી કરવું આપણે. એમ નહીં તો તમે કઈ જાહેરાત મૂકી હતી કે તમે કઈ કોન્ટેક્ટ કર્યો તો કોઈનો? નહીં જાય ફેસબુકમાં આવ્યા કરીને નવું એમાં કોન્ટેક્ટ કર્યો હતો. અચ્છા અચ્છા. એટલે તમે આ ફેસબુકમાં તમે કોન્ટેક્ટ કર્યો, બરાબર? અને હા. તમને આ રીતે પૈસાની માગણી કરી તો કેટલા ભર્યા હતા પૈસા? અરે 2 વખત 5 ભર્યા, પછી જાતા કર્યા. એ કે 22 ભરવાના. હવે 22,000 એક સાથે ભરવાના બોલે તો પછી આપણે સમજી જવાય કે આ ભાઈ બધું ફ્રોડ છે, આમાં કઈ પૈસા ના ભરે. એ તો છે. બરાબર છે, બરાબર છે. સમજાય ગયું. એટલે એ રીતે તમારા પૈસા ગયા 10,000 રૂપિયાની આસપાસ. હા, બરાબર છે. પછી બંધ જ કરી દીધું. પછી તમારો હાજી હા. વાંચ્યું ને તો મેં કીધું નહીં, આ સાંભળ્યા જેવું અને આ વ્યવહારિક છે ને આની અંદર આપણે 5,000 તો દાનમાં દેવાના છે, તો એ તો ગરીબને જાય છે. મેં કીધું ભાઈને કાંઈ લાલચ નથી ને એટલી મહેનત કરે. મને મનમાં બહુ ફિલિંગ થયું. મેં કીધું બહુ સરસ કહેવાય આ. બહુ સરસ, બહુ સરસ. સારી વાત કહેવાય. ના ના, કોઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર છે? એ તમારા જ હાથમાં છે સાહેબ. બરાબર. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું. હા હા. એ હા એ હા. છે. ભાઈનો ફોટો મોકલી દેજો, અને બાયોડેટા જો બનેલો હોય તો બાયોડેટા પણ મોકલી દેજો. ઘણી વખત શું છે કે બાયોડેટા પણ અમે ચેનલ ઉપર મૂકતા હોય છે, તો ઘણી વખત એ રીતે પણ કોન્ટેક્ટ થઈ જતા હોય છે. ફોટો અને નહીં બાયોડેટા મોકલી દેજો, આ બરાબર? વોટ્સઅપ પર મોકલાવું ને આ નંબર ઉપર જ? હાજી હાજી, આ જ નંબર ઉપર છે. અને મને મોકલી આપો એટલે આપણે એ પણ વહેલી તકે મૂકી દઈએ અને ઓડિયો પણ મૂકી દઈશું. ઠીક છે, વાંધો નહીં, હું હમણાં જ મોકલાવું. એ હા. એ હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.